નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે એ સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 4 એને કે ગતિમાન, હું કહીશું બાળકો ગતિમાન વિદ્યુત ભાર અને હું કહીશું બાળકો અને ચુંબકત્વ। ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ। તો જો બાળકો, આજનો આપણો વિડિયો લેક્ચર છે બાળકો તો કે 28। આ લેક્ચર ની અંદર આ યુનિટ છે એના આપણે જીનેટ આધારિત અમુક એમસીક્યુ બાળકો જોવાના છે। જીનેટ અથવા તો તમે હું કહીશું બાળકો તો કે ગુજરાત બોર્ડ આધારિત તમારે જે છે એમસીક્યુ જોવાના છે, પરંતુ એ એમસીક્યુ તમારે કેલ્ક્યુલેશન આધારિત છે એ આપણે બાળકો ગણતરી કરીશું। હવે જો અહીંયા અમુક સૂત્ર આધારિત છે એ એમસીક્યુ આપણે જીનીટમાં અવારનવાર પૂછાતા હોય છે, તો એવા સૂત્ર આધારિત એકૂક સૂત્ર આધારિત આપણે એકૂક એમસીક્યુ ના ગણતરી આપણે કરીશું। ઠીક છે, તો 1 બાય 1 આપણે સૂત્ર પ્રમાણે એકૂક એમસીક્યુ આપણે એકૂક બબે એમસીક્યુ આપણે છે બાળકો લેતા જઈએ, જેથી કરીને આખા યુનિટ નું છે આપણે રિવિઝન થઈ જાય અને જીનિટ આધારિત અમુક આપણે એમસીક્યુ ની તૈયારી થઈ જાય, તથા ગુજરાત બોર્ડ ને લગતા પણ આપણે એમસીક્યુ આપણે જોઈશું। જીનિટ આધારિત પણ આપણે એમસીક્યુ જોઈશું। તો આજનો આપણો વિડિયો લેક્ચર છે એ જીનિટ અને ગુજરાત બોર્ડ આધારિત છે કે કેવા એમસીક્યુ આપણે બોર્ડમાં અને જીનિટમાં પૂછાય છે તેના વિશે આપણે છે એ ડિસ્કસ કરીશું। તો જો બાળકો, અહીંયા તમને એક રકમ આપેલી છે કે 5 × 10⁻⁵ ટેસ્લા તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં 4 × 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ ના વેગ થી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય। શું છે બાળકો? વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતો તમારે મહત્તમ છે તમારે ચુંબકીય બળ છે એ તમારે મેળવવાનું છે। તો આ ટોપિક આધારિત બાળકો આપણે પહેલી વસ્તુ વાતચીત કરીએ તો વિદ્યુત બળ છે શું છે તો કે વિદ્યુત બળનું આપણે બાળકો સૂત્ર તારવેલું છે। વિદ્યુત બળનું આપણે સૂત્ર શું છે તો કે વિદ્યુત બળનું સૂત્ર આપણે એવું છે Fe ના બરાબર શું છે કે QE। આ તમારે વિદ્યુત બળ હતું, ઠીક છે। એના પછી આપણે ચુંબકીય બળનું આપણે સૂત્ર તારવ્યું હતું, તો કે ચુંબકીય બળનું આપણે સૂત્ર હતું બાળકો તો કે Fm = તમારે શું હતું Q અને હું કહેતા હતા બાળકો V ક્રોસ તમે શું લેતા હતા B। હવે વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે એને શું કહેતા હતા બાળકો લોરેન્જ બળ। શું કહેતા હતા? લોરેન્જ બળ। તો લોરેન્જ બળ આપણે કોને કહેતા તો કે F બરાબર તમારે Fe પ્લસ તમારે શું હતું Fm। તો આની ઉપરથી લોરેન્જ બળ માટે આપણે આવું લખતા F બરાબર અહીંયા શું થાય QE, અહીંયા પ્લસ શું કરશો Q, અહીંયા V ક્રોસ તમારે શું થતું બાળકો B। Q તમે કોમન કાઢો તો F બરાબર Q, અહીંયા કાઉન્ટ ની અંદર શું કરશો E પ્લસ V ક્રોસ તમારે શું લેવાના છે બાળકો B। તો આ તમારે જે સદિશના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય, ઠીક છે બાળકો। વિદ્યુત ક્ષેત્ર, વેગ, ચુંબકીય ક્ષેત્ર। તો આ તમારે વિદ્યુત બળનું તમારે સૂત્ર છે। વિદ્યુત બળ તમારે પૂછાય તો તમારે આ સૂત્ર લગાડવાનું છે બાળકો Fe = તમારે શું લેવાનું છે QE। ચુંબકીય બળ છે તો Fm એના બરાબર Q, V ક્રોસ તમારે શું લેવાનું છે B। અને લોરેન્જ બળ માટે તો કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે છે લોરેન્જ બળ। તો Fe + Fm એટલે કે QE + Q કાઉન્ટ ની અંદર V ક્રોસ B। Q ને તમે કોમન કાઢી લો તો સૂત્ર તમને મળશે લોરેન્જ બળનો F સદિશ = Q E સદિશ + V ક્રોસ B। ઘણી વખત છે બાળકો તમને આ લોરેન્જ બળનું સૂત્ર પણ તમને એમસીક્યુ માં બાળકો પૂછાતું હોય છે। જો તમને વિદ્યુત બળ પૂછાય તો આ સૂત્રને તમારે એપ્લાય કરવાનું, ચુંબકીય બળ કીધું હોય તો આ સૂત્ર એપ્લાય કરવાનું, લોરેન્જ બળ કીધું હોય તો આ સૂત્ર તમારે એપ્લાય કરવાનું। એ આપણે ચુંબકીય બળ આધારિત આપણે એમસીક્યુ આપેલો છે, પરંતુ જ્યાં તમને મહત્તમ શું કીધું છે મહત્તમ તમને ચુંબકીય બળ કીધું છે તો મહત્તમ ચુંબકીય બળ લો તો F maximum
તો અહીં તમારે શું થાય QVB તમારે શું થાય sin θ અને મહત્તમ હોય ત્યારે sin તમારે 90 હોય અને sin 90 એટલે તમારે શું કેટલા થઈ જાય 1 મૂકીશો sin 90 અને એના બરોબર મૂલ્ય તમારે શું લેવાનું થશે 1 એટલે f મેક્સિમમ એના બરોબર તમને શું મળશે QVB ઠીક છે તો અહીંયા આપણે ગિવન ડેટા લખીએ જો 5 * 10 એટલે તમારે શું થયું ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર એટલે તમારે શું થાય B બરોબર કેટલા કીશો 5 * 10 - 5 ટેસ્લા વેગ આપ્યો છે v બરોબર કેટલા લેવાનું થાય છે તો કે 4 * 10 - 4 મીટર સેકન્ડ ઇન્વર્સ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે ઇલેક્ટ્રોનનું મૂલ્ય લેવાનું q બરોબર 1.6 × 10 - 19 કુલમ તો મહત્તમ ચુંબકીય બળ એટલે તમારું કહેવાનું છે F મેક્સિમમ તમારે કેટલું તો આપણી પાસે બાળકો આનું સૂત્ર છે શું કીશો F મેક્સિમમ ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે QVB તમારે શું લેવાનું છે B Q એટલે 1.6 × 10 - 19 કુલમ V એટલે તમે કેટલા કીશો 4 × 10 - 4 અને B એટલે 5 × 10 - 5 અહીંયા તમારે પ્લસ આવે છે શું આવે છે બાળકો પ્લસ આવે છે વેગ છે તો અહીંયા તમારે આ વેગ છે તમારે શું લેવાનું છે પ્લસ તો જો અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરો તો અહીંયા 1.6 × 10 - 19 કુલમ એમના અહીંયા તમારે -5 છે અને શું થઈ જાય છે +4 તો -1 વધે પરંતુ 4 × 5 = 20 1 મિનિટ તમે ઉડાડી દો એટલે 2 વધે એટલે 1.6 × 10 - 19 એને ગુણ્યા શું થઈ જાય 2 ઠીક છે તો અહીંયા તમારે કેટલા થઈ જાય 16 × 32 એટલે 3.2 × 10 - 19 આટલું છે એ તમને શું છે બાળકો ચુંબકીય બળ મળે એટલા ન્યૂટન 3.2 × 10 - 19 ન્યૂટન જેટલું તમને ચુંબકીય બળ લાગે હવે જો તમને વિદ્યુત બળ આધારિત એમસીક્યુ પૂછાય તોય બાળકો તમને આવડવો પડે ચુંબકીય બળ આધારિત પૂછાય તોય આવડવો પડે અને લોરેન્સ બળ તમને મેળવવાનું કીધું હોય તોય તમને આવડવો પડે તો આ રીતે સૂત્ર આધારિત છે એ આપણે એક એમસીક્યુ આપણે બધાય સૂત્ર આધારિત એક એમસીક્યુ આપણે જોઈશું અને બધાય સૂત્ર અને ટોપિક વાઇઝ છે એ આપણે બાળકો અહીંયા રિવિઝન આપણે થતું રહેશે તો આ રીતે ખાસ બાળકો તમે ધ્યાન રાખજો ઠીક છે તો પહેલો એમસીક્યુ આપણે આ રીતમાંથી એક પૂછાય વિદ્યુત બળ મેળવવાનું હોય અથવા તો ચુંબકીય બળ મેળવવાનું હોય અથવા તો લોરેન્સ બળ બાળકો તમારે મેળવવાનું હોય તો આ રીતે છે એ તમારે એમસીક્યુ છે એ તમારે પૂછાતા હોય છે ઠીક છે હાલો આના પછી આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ તો જો બાળકો અહીંયા તમને એક બીજી રકમ આપી છે કે 0.1 મીટર ત્રિજ્યા અને 2 આંટા ધરાવતા વર્તુળાકાર ગુસળામાંથી 1/4 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુસળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગુસળાનું કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવે એટલે બાળકો એના માટેનું તમારે એક સૂત્ર છે શું કહીશો તો કે ગુસળું હોય અથવા તો તમારે શું હોય બાળકો રિંગ બરોબર કે એના કેન્દ્ર પર તમે શું કહીશો બાળકો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે તમારે B = μ0I અપન તમારે શું કરવાના છે 2R જ્યાં R એને કે તમારે વર્તુળાકાર ગુસળાની ત્રિજ્યા I એને કે વિદ્યુત પ્રવાહ અને μ0 છે એ તમારે અચળ છે જેનું મૂલ્ય આપણે લઈએ છીએ 4π × 10 - 7 ટેસ્લા મીટર બાય એમ્પિયર ખાસ ધ્યાન રાખજો બાળકો જ્યારે એના કેન્દ્ર પર કીધું હોય ત્યારે છેદમાં તમારે 2R આવે છે કેટલા આવે છે 2R ખાસ ધ્યાન રાખજો અને જો તમને આંટા આપેલા હોય તો આની ગુણ્યા તમારે શું કરવાના આંટાની સંખ્યા એટલે કે n નો આપેલા હોય તો એક જ આંટો સમજવાનું ઠીક છે બાળકો તો અહીંયા આપણે જો ગિવન ડેટા લખીએ r બરોબર કેટલા આપ્યા છે તો 0.1 મીટર આંટા કેટલા આપ્યા છે n બરોબર 2 આંટા ઠીક છે અને વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે I બરોબર 1/4 એમ્પિયર તો કેન્દ્ર પર ઉદ્ભવતું તમારે શું લેવાનું છે ચુંબકીય ક્ષેત્ર તો એનું આપણે બાળકો સૂત્ર જાણીએ છીએ શું કીશું તો કે B = n μ0 I નું કીશું 2R આની અંદર તમે કિંમત મૂકો બાળકો
n એટલે તમને કેટલા આપ્યા છે 2, તો અહીંયા હું કરશો 2 mu એટલે તો કે 4 પાઈ into 10 raised to minus 7, i એટલે તો કે 1 ના છેદમાં હું કરશો 4 પાઈ, આ 4 પાઈ એટલા માટે આપ્યા છે કે 4 પાઈ ડાયરેક્ટ શું થાય છે બાળકો ઉડી જાય, એટલે તમારે કેલ્ક્યુલેશન છે એ રીતની અંદર શું થઈ જાય ઈઝી થઈ જાય, અને પણ તમે શું કરશો અહીંયા તમે 2 અને r બરોબર કેટલા છે તો કે 0.1, ઠીક છે। તો આનું તમે બાળકો કેલ્ક્યુલેશન કરો તો કેલ્ક્યુલેશન ની તમારે જરૂર નહીં પડે, કારણ કે એમ પૂછો 4 પાઈ જાય, આ 2 જાય 2 જાય, હવે અહીંયા તમારે 0.1 છે પોઈન્ટ કાઢવા માટે ઉપર તમારે કેટલા કરવા પડશે 10, તો અહીંયા તમારે કેટલા થાય છે 10 into 10 raised to minus કેટલા થઈ જાય છે 7, એક પોઈન્ટ કપાઈ જાય એટલે 1 into 10 raised to minus કેટલા થઈ જાય છે 6 ટેસ્લા, અથવા તો આને આમે લખી શકાય શું કીધો 10 raised to 6 જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ તમારા બાળકો ઉત્પન્ન થાય, ઠીક છે। તો આ રીતે નીટમાં તમારા આવા એમસીક્યુ અથવા તો ગુજકેટ અથવા તો જીમાં તમારા આવા એમસીક્યુ તમારે વધારે પૂછાય, એટલા માટે કે તમારે ડાયરેક્ટ છેદ ઉડી જતા હોય છે, કારણ કે અહીંયા તમને કેલ્ક્યુલેશન તમને યુઝ કરવા દેતા નથી, માટે એવા જ તમને આપણા સિલેક્ટ કરેલા છે કે ડાયરેક્ટ છે તમારે શું થાય છે બાળકો છેદ છે એ તમારે શું થતા હશે ઉડી જતા હશે। તો આ રીતે તમારે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર પૂછાય તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, પરંતુ ખાસ યાદ રાખજો છેદમાં તમારે કેટલા લેવાના છે 2r, ઠીક છે બાળકો કમ્પ્લીટ। હાલો હવે આપણે આના પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ। હવે જો બાળકો અહીંયા તમને એક રકમ આપી છે, અનંત લંબાઈના વીજ પ્રવાહ ધારિત સુરેખ તારની અક્ષથી લંબ અંતરે 10 સેમી બિંદુએ, તો માનો કે તમે સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપું, આ માનો કે અનંત લંબાઈનો તમારો છે બાળકો એક સુરેખ તાર છે, ઠીક છે। હવે આ સુરેખ તાર છે એને ત્યાંથી તમારે લંબ અંતર એટલે માનો કે આ બિંદુ વિચારો, ત્યાંથી તમારે શું લેવાના છે 10 સેમી, આ અંતર તમને જે કીધું છે બાળકો એ અંતર તમે y વિચારો, y કહી શકશો x કહી શકશો કોઈ પણ કહી શકશો, ઠીક છે। કે આવેલા બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આ બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર 10⁵ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે, તો વાહક તારમાંથી એટલે કે આ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમારે કેટલો હશે, પ્રશ્ન તમારા બાળકો એવો થયો, પરંતુ અહીંયા જ્યારે અક્ષથી તમારે લંબ અંતરે હોય ત્યારે તમારે એનું સૂત્ર બાળકો લેવાનું છે b બરાબર μ0 I અપન તમારે 2 પાઈ અને હું કહીશું બાળકો y, આ y એને કે લંબ અક્ષથી તમારે લંબ અંતર, I એને કે વિદ્યુત પ્રવાહ, μ0 એટલે કે 4 પાઈ into 10 raised to minus 7 ટેસ્લા મીટર બાય એમ્પિયર અને 2 પાઈ તમારે કોન્સ્ટન્ટ। જો કેન્દ્ર પર હોય તો આપણે સૂત્ર શું બનતું હતું બાળકો μ0 I upon 2r, એની અંદર તમારે પાઈ આવતા નતા, y ની જગ્યાએ r તમે લગાડી શકો, અહીંયા પણ તમે r લખી શકો, તો અહીંયા તમારે ધારવાનું થાય r, એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે અંતર આપેલું હોય ત્યારે છેદમાં તમારે કેટલા લેવાના છે પાઈ। તો અહીંયા આપણે જોઈએ બાળકો ગિવન ડેટા લખીએ, અનંત લંબાઈના 20 ધારિત સુરેખ તારની લંબ અંતરે એટલે પહેલું તમને હું આપ્યું છે અંતર y બરાબર હું કહીશો તો કે 10 સેમી, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે હું કહીશો b, આ વેબર બાય મીટર સ્ક્વેર છે, એ ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા છે એનો તમારો શું છે બીજો એકમ છે તીવ્રતા, તો અહીંયા તમે હું કહીશો કેટલું આપ્યું છે 10⁻⁵ વેબર પ્રતિ તમારે શું લેવાનું છે મીટર સ્ક્વેર, તો વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એને કે I। પહેલી વસ્તુ અહીંયા તમારે છે એને તમારે મીટરમાં ફેરવવા પડશે, એટલે 10 into 10⁻² મીટર, સૂત્ર આપણું શું બનશે તો કે b = μ0 I અપન હું કરશો 2 પાઈ તમે શું કહેશો y, μ0 એટલે 4 પાઈ into 10⁻⁷, I એટલે કેટલા કરશો વિદ્યુત પ્રવાહ, એ તો તમારે મેળવવાનો છે, ઠીક છે। તો પહેલા વિદ્યુત પ્રવાહને આપણે કરતા બનાવી દઈએ, તો કે I
b એને ગુણ્યા 2 પાઈ y अपन હું થઈ જશે બાળકો μ0 કિંમત મૂકો 10 5 અહીંયા 2 પાઈ y એટલે કેટલા કરશો 10 * 10 2 अपन μ0 એટલે કરશો 4 પાઈ * 10 7 હવે જો બાળકો અહીંયા છેદ ઉડાડો 10 5 અને 10 2 એટલે 7 આ -7 છેદમાં છે ઉપર જાય એટલે પ્લસ એટલે પ્લસ માઈનસ જાય આ પાઈ પાઈ 2 2 4 એ કેટલા વધે 5 તો કેટલો વિદ્યુત પ્રવાહ મળે તો કે I બરાબર તમને મળે છે બાળકો 5 એમ્પિયર તો કે એ વાહક તારમાંથી 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ તમારા થતો હોય છે બાળકો પસાર થતો હશે તો આ રીતે હંમેશા તમારે નીટ ની અંદર તમારે છે બાળકો આ રીતે આખા એક્ઝામ્પલ ની અંદર તમારે છેદ તમારે ઉડી જતા હશે કેલ્ક્યુલેશન એકદમ ઈઝી હશે પરંતુ યોગ્ય સૂત્ર અને યોગ્ય ગિવન ડેટા અને યોગ્ય સૂત્ર તમે વાપરશો એટલે ચોક્કસપણે તમારે છે એ તમારો જવાબ છે એ તમને મળી જશે તો આ વાહક તારમાંથી 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ તમારે પસાર થતો હશે હાલો આના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો જો બાળકો અહીંયા આપણને કીધું છે 1 ટેસ્લા વાળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ કેટલી હશે ઇલેક્ટ્રોનનું તમને દળ આપ્યું છે ચુંબકીય ક્ષેત્રમાં તમને પ્રવેગિત કીધું છે તો જો બાળકો આપણે સાયક્લોટ્રોનનો એક આપણે ટોપિક જોયો હતો વિશો સાયક્લોટ્રોન તો કે સાયક્લોટ્રોન ની અંદર આપણે લેતા હતા બાળકો પહેલું સૂત્ર આપણે એ રીતે લખ્યું હતું કે કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ શું હતું ચુંબકીય બળ એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં q જેટલા વિદ્યુત ભારને v જેટલા વેગથી ગતિ કરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એનું ચુંબકીય બળ પૂરું પાડે તો ત્યાં આપણે બાળકો આવું સૂત્ર લેતા હતા કેન્દ્રગામી બળ એટલે કે mv²/r = ચુંબકીય બળ qvb આની ઉપરથી આપણે સાયક્લોટ્રોન ની ત્રિજ્યાનું સૂત્ર તાર્યું હતું r = mv શું હતું qb હવે v બરાબર આપણે r ઓમેગા મૂકતા શું કરતા હતા v બરાબર આપણે r ઓમેગા મૂકી v બરાબર શું કીધું બાળકો r ઓમેગા મૂકી સાયક્લોટ્રોન ની છે ત્રિજ્યાનું આપણે સાયક્લોટ્રોન ની ત્રિજ્યા પરથી આપણે સાયક્લોટ્રોન ની કોણીય આવૃત્તિનું સૂત્ર તારવતા જે સૂત્ર આપણે શું હતું બાળકો તો કે qb શું હતું m એના પછી સાયક્લોટ્રોન ની આપણે ઓમેગા છે એના બરાબર આપણે શું થાય 2πf તો આપણે સાયક્લોટ્રોન ની આવૃત્તિનું સૂત્ર બાળકો આપણે થતું હતું qb શું થાય છે 2πm અને આવર્તકાળનું સૂત્ર આપણે બાળકો લખીએ એટલે આનાથી શું થઈ જાય બાળકો ઉલટું એટલે કે t બરાબર શું થઈ જાય છે 2πm શું કીશું qb તો અહીંયા પહેલી વસ્તુ ઓમેગા બરાબર એક તમને યાદ હોવું જોઈએ ઓમેગા બરાબર 2πf અને અહીંયા તમારે લેવાનું છે f બરાબર 1/t આટલા સૂત્રો છે એ તમને બાળકો યાદ હોવા જોઈએ તો આની અંદરથી જો તમે સાયક્લોટ્રોન ની ત્રિજ્યા પૂછાયેલી હોય તો r બરાબર mv/qb યુઝ કરવાનું કોણીય આવૃત્તિ હોય તો ઓમેગા બરાબર તમારે qb તમારે m લેવાના આવૃત્તિ હોય તો તમારે શું લેવાના છે qb તમારે શું લેવાના છે 2πm અને આવર્તકાળ હોય તો 2πm/qb છે એ આપણે લેવાના છે ઠીક છે તો સાયક્લોટ્રોન આધારિત છે એ એટલે આપણે સૂત્ર છે તો જો બાળકો અહીંયા આપણે ગિવન ડેટા લખીએ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર b બરાબર કેટલા છે તો કે 1 ટેસ્લા આવૃત્તિ મેળવવાની કીધી છે f ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે એટલે m બરાબર 9 × 10⁻31 kg આપણે લેવાનું છે તો જો બાળકો આપણી પાસે આવૃત્તિનું સૂત્ર શું છે તો કે આવૃત્તિ f બરાબર qb તમારે શું લેવાના છે m તો અહીંયા આવૃત્તિનું આપણી પાસે સૂત્ર છે કે f = શું છે qb શું કીશું 2πm
ક્યુ એટલે તો કે એનું મૂલ્ય આપણે જાણીએ છીએ ક્યુ એટલે આપણે કેટલા લઈશું તો કે 1.6 * 10⁻⁹ કુલમ ઠીક છે બી આપેલા છે એફ મેળવવાના છે એમ આપેલા છે તો અહીંયા તમે કિંમત મૂકો ક્યુ એટલે તો કે 1.6 * 10⁻⁹ બી એટલે 1 પાઈ એટલે 2 અને પાઈ એટલે 3.14 એમ એટલે તો કે 9 * 10 શું છે બાળકો 31 ઠીક છે હવે આનું છે એ તમે બાળકો કેલ્ક્યુલેશન કરો એટલે કે 1.6 ડિવાઇડ 2 ડિવાઇડ 3.14 ડિવાઇડ 9 એટલે તમને મળશે બાળકો 0.028 કેટલા મળશે બાળકો 0.028 31 છે ઉપર જાય એટલે પ્લસ 31 માંથી 19 બાદ કરો એટલે તમને મળશે 10 અહીંયા તમને મળશે 12 3.9 પર ખસેડો એટલે તમારે થઈ જાય 28 * 10 કેટલા થઈ જાય છે 9 હર્ટ્ઝ અથવા તો 9 છે એને તમે શું કહેશો બાળકો ગીગાહર્ટ્ઝ તો આવૃત્તિ છે એ તમને કેટલી મળશે તો કે આનો આન્સર છે એ તમને મળશે બાળકો 28 તમારે લેવાનું છે ગીગાહર્ટ્ઝ તો અહીંયા આ તમારે જે છે 9 છે એને તમારે ગીગાહર્ટ્ઝ માં છે એ તમારે થઈ જાય ઠીક છે તો શું થઈ જશે બાળકો 28 તમે શું કરશો ગીગાહર્ટ્ઝ છે એ તમને આન્સર મળે છે હવે જો બાળકો અહીંયા આપણને કીધું છે એક સોલેનોઇડ ની લંબાઈ m બરાબર 30 સેમી છે તો અહીંયા આપણે સોલેનોઇડ માટે બાળકો વાત કરીએ તો l બરાબર તમારે કેટલા લેવાના છે 40 સેમી એક સોલેનોઇડ ની લંબાઈ l બરાબર તમને કેટલા કીધા છે 40 સેમી તેના પર કેટલા આંટા આવેલા છે તો કે n બરાબર તમારે કેટલા આંટા આવેલા છે તો કે 500 તમારા ઉસે બાળકો આંટા છે અને તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો કે I બરાબર 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તમારે શું થાય છે પસાર થાય છે તો અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને કે B તો આપણે બાળકો સોલેનોઇડ અને ટોરોઇડ એનો બાળકો આપણે અભ્યાસ કરેલો હતો તો અહીંયા આપણે શું જોઈશું તો કે સોલેનોઇડ તો કે સોલેનોઇડ ની અંદર ઉદ્ભવતું તમારે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર હતું આપણે બાળકો B બરાબર μ0 ni અને જ્યાં તમે શું કહેતા બાળકો તો કે જ્યાં સ્મોલ n એના બરાબર કેપિટલ N આપણનું લેતા L કે એકમ લંબાઈ દીઠ તમારે શું લેવાની હતી આંટાની તમારે શું હતી સંખ્યા અને ટોરોઇડ માટે આપણે બાળકો સૂત્ર જોયું હતું કોના માટે તો કે ટોરોઇડ માટે તો એના માટે તમારે સૂત્ર સેમ ટુ સેમ હતું B બરાબર μ0 ni પરંતુ જ્યાં n છે એ તમારે શું હતા તો કે કેપિટલ N अपन તમે શું લખશો 2 પાઈ r એટલે કે પરિઘ દીઠ તમારે આંટાની તમારે શું હતી સંખ્યા હતી કોની અંદર તો કે ટોરોઇડ ની અંદર બાળકો પરિઘ દીઠ આંટાની સંખ્યા અને સોલેનોઇડ માં તમારે એકમ લંબાઈ દીઠ તમારે આંટાની તમારે સંખ્યા હતી તો સોલેનોઇડ અને ટોરોઇડ બંને ઉપરથી તમને MCQ પૂછાય તો તમારે ખાસ છે એ બાળકો તમારા ધ્યાનમાં છે તમારે લેવાનું છે તો અહીંયા આપણને સોલેનોઇડ ઉપરથી આપણને કીધેલું છે તો આપણે સોલેનોઇડ ઉપરથી બાળકો આપણે MCQ ની ગણતરી કરીએ તો B બરાબર શું કહીશું બાળકો μ0 ni પરંતુ B બરાબર શું થાય છે μ0 કેપિટલ N upon L into શું થાય છે I જો ટોરોઇડ હોય તો તમારે શું લેવાનું થાય છે સ્મોલ n એના બરાબર કેપિટલ N upon હું લઈશો 2 પાઈ પરંતુ અહીંયા આપણને સોલેનોઇડ આપેલો છે એટલે હું લઈશો કેપિટલ N upon L એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા હવે આની અંદર તમે કિંમત મૂકો તો જો જે μ ની કિંમત આપણે જાણીએ છીએ ઠીક છે n આપણને આપેલા છે L આપેલા છે I આપેલા છે B આપણને મળી જાય પરંતુ આને તમારે ફેરવવા પડશે 40 into શું થાય છે 10 to minus 2 કાઈ કરશો 4 pi into 10 to minus 7 આટા એટલે શું કરશો બાળકો તો કે 500 I એટલે કેટલા કરશો 10 L એટલે કેટલા કરશો તો કે 40 into 10 to minus શું કરશો 2 ઠીક છે તો અહીંયા જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કે આની સાથે એક જતા રહે કેટલા હોય -1 -1 ઉપર જાય એટલે શું જાય +1 તો કે 1 મીંડું
2 મીંડા 3 મીંડા અને 4 મીંડા આની સાથે તમારે 4 જાય એટલે કેટલા વધે 4 આની સાથે જાય તો અહીંયા કેટલા વધ્યા 5 પાઈ અને ઇન્ટુ 10 રેઝ ટુ શું કહેશો બાળકો 10 રેઝ 5 પાઈ ઇન્ટુ 10 રેઝ ટુ માઈનસ 4 મીંડા તમારે જાય એટલે માઈનસ કેટલા વધ્યા 3 આ બંનેનું કેલ્ક્યુલેશન કરો 5 ગુણ્યા 3.14 એને ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 7 તો અહીંયા 5 ગુણ્યા તમે 3.14 કરશો એટલે તમને 5 ગુણ્યા 3 પોઈન્ટ શું કરશો 14 કરો એટલે તમને 15.7 મળશે કેટલા મળશે બાળકો આની મૂલ્ય તમને મળશે 15.7 into 10 raised to minus 3 હવે જો અહીંયા માઈનસ 3 પોઈન્ટ છે તો 3 પોઈન્ટ તમે ખસેડો તો કેટલા થઈ જાય છે 0.015 બે પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ તમારે અહીંયા એટલે 0 પોઈન્ટ તમારે કેટલા થાય છે 157 તમારા શું થાય છે ટેસ્લા આટલું છે એ તમને ચુંબકીય ક્ષેત્ર છે એ બાળકો તમને મળવા પાત્ર છે તો કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને કેટલું મળે છે તો કે 0.0157 ટેસ્લાનું તમને શું છે ચુંબકીય ક્ષેત્ર મળે છે તો આ રીતે બાળકો સોલેનોઇડ અને ટોરોઇડ ઉપરથી તમને એમસીક્યુ પૂછાય તો તમને આવડવા જોઈએ ઠીક છે હાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો જો બાળકો અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે 10 એમ્પિયર એકમ અહીંયા તમારે એમ્પિયર લેવાનું છે 10 એમ્પિયર જેટલો એક જ દિશામાં પ્રવાહ ધરાવતા સમાંતરે રહેલા બે સુરેખ વાહક તાર વચ્ચે લાગતું આકર્ષણ બળ અહીંયા તમને આકર્ષણ બળ છે એ તમને બાળકો આપેલું છે કેટલું આપ્યું છે 1 × 10⁻³ ન્યૂટન જેટલું છે એ તમને આકર્ષણ બળ છે એ તમને બાળકો આપેલું છે જો બંને વાહક તારોનો પ્રવાહ બમણો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ તમારે કેટલું હશે તો આગળ આપણે એક સૂત્ર તાર્યું હતું આ રીતે બે સમાન વિદ્યુત પ્રવાહ ધારિત તમારે તાર હોય માનો કે આ તાર A છે અને આ તાર B છે બંનેમાં એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું તમારે વહન થતું હોય તો તેમની વચ્ચે તમારે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે પરંતુ વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો અપાકર્ષણ પ્રકારનું લાગે છે એટલે કે આ ટાઈપનું હોય તો આકર્ષણ અને આમ હોય બાળકો આમાં આમ જતું હોય ને આમાં આમ જતું હોય તો અપાકર્ષણ પ્રકારનું તમારે બળ લાગે અને બંને વચ્ચેનું અંતર તમારે કેટલું હોય d હોય તો કોઈ એક વાહક તારને બીજા વાહક તારની લંબાઈ દીઠ લાગતું તમારે બળનું સૂત્ર છે એ તમારે બાળકો આવું હતું તો કે F શું હતું F μ0 પહેલો વિદ્યુત પ્રવાહ I1 બીજો વિદ્યુત પ્રવાહ I2 અને ઇન્ટુ હું લેતા હતા L અપન તમે શું કીધા હતા 2 પાઈ ઇન્ટુ તમે શું લેતા હતા D અથવા તો અહીંયા તમે A અને શું લેતા હતા બાળકો B પણ તમે લેતા તો આ રીતે જ્યારે તમને બે સમાંતર વાહક તાર તમને આપેલા હોય અને જેને કારણે તમારે લાગતું બળ તમારે આ સૂત્ર ઉપરથી મળે F μ0 IA IB ઇન્ટુ L અપન તમારે શું લેવાનું છે 2 પાઈ ઇન્ટુ D આ D છે એ બંને તારો વચ્ચેનું તમારે શું લેવાનું છે અંતર L છે કોઈ એક વાહક તારના એટલા લંબાઈ દીઠ તમારે લાગતું શું લેવાનું છે બળ અને IA અને શું લેવાનું છે IB બે તમારે શું લેવાના છે વિદ્યુત પ્રવાહ તો અહીંયા ધારો કે તમને કીધું છે પહેલા તમને વિદ્યુત પ્રવાહ કીધો છે IA એના બરાબર 10 એમ્પિયર જેટલો એક જ દિશામાં તમારે પ્રવાહ તમારે શું થાય છે પ્રવાહ ધરાવતા સમાંતર બે તમારે સૂર્ય તાર વચ્ચે લાગતું તમને બળ કીધું છે તો કે ઈ બળ તમને કેટલું કીધું છે તો કે F બરાબર છે શું કીધું તો કે F બરાબર તમારે લીધું છે 1 ઇન્ટુ શું કીધું છે 1 ઇન્ટુ 10⁻³ માઈનસ શું લીધો 3 ન્યૂટન અહીંયા વિદ્યુત પ્રવાહ તમને આપ્યો છે માનો કે I1 ધારી લો I1 I2 એના બરાબર કેટલા છે તમારે 10 એમ્પિયર છે ઠીક છે હવે જો બંને વાહક તારોનો પ્રવાહ બમણો કરવામાં આવે એટલે I1 અને I2 તમારે 10 છે 10
નો તમારે શું કરવો હોય, બમણો કરવો હોય તો હાલશે, અથવા તો અહીંયા વિદ્યુત પ્રવાહ તમે શું કહેશો, I1 ડેશ એના બરોબર શું લઈ લેવાના, 2I1 લઈ લેવાના, અને I2 ડેશ એના બરોબર કેટલા લઈ લેવાના, 2I2. આ વિદ્યુત પ્રવાહ તમારો શું થઈ ગયો, બમણો. તો તમારે લાગતું બળ તમારે F છે એ તમારે કેટલા હશે, એવો તમને પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. તો જો બાળકો અહીંયા આપણે એનું સૂત્ર જાણીએ છીએ, તો કે અહીંયા એનું સૂત્ર આપણે શું છે, તો કે આપણે સૂત્ર બાળકો એવું છે તો કે F બરોબર શું કહીશો, μ0 I1 I2 L अपन તમે શું કહીશો 2 પાઈ ઇન્ટુ શું કહીશો D. હવે અહીંયા વિદ્યુત પ્રવાહ અને બળ માટેની વાત છે તો એ જ આપણે રાખશું F સલે છે તમે શું લઈશો I1 અને શું કહીશો I2, બાકી બધું આપણે શું લઈ લઈશું કોન્સ્ટન્ટ. તો અહીંયાથી શું થઈ જાય છે, તેથી F બરોબર સૂત્ર શું થઈ જાય છે I1 અને શું કહીશો I2. આને આપણે સમીકરણ શું આપીએ, 1. ઠીક છે. હવે વિદ્યુત પ્રવાહ તમારે શું કરવામાં આવે, બમણો કરવામાં આવે. તો અહીંયા નવું એનો વિદ્યુત શું કહીશો પ્રવાહ બમણો, માનો કે નવો પ્રવાહ છે એ તમારે, તો એના માટેનું સૂત્ર તમે શું લીધો, તો કે બળ શું લીધો F ડેશ બરોબર શું લીધો I1 ડેશ ઇન્ટુ શું લીધો I2 ડેશ. સમીકરણ આ 1, આ સમીકરણ તમે શું આપી દો 2. સમીકરણ 1 અને 2 નો તમે શું લઈ લો, ગુણોત્તર લઈ લો. શું લઈ લો, સમીકરણ 1 અને સમીકરણ 2 નો છે એ તમે ગુણોત્તર લઈ લો. તો જો સમીકરણ 1 અને સમીકરણ 2 નો તમે ગુણોત્તર લઈ લો એટલે F1 એના બરોબર શું થઈ જાય બાળકો, I1 ડેશ અને શું થઈ જાય I2 ડેશ. આપણે શું કરશો F એના બરોબર શું થઈ જાય છે I1 અને શું કહેશો I2. તો આની અંદર કિંમત મૂક દો F ડેશ એમના, અહીંયા F એટલે કેટલા છે, તો કે 1 × 10⁻³ અહીંયા I1 ડેશ એટલે કેટલા છે 2I1 એને ગુણ્યા થઈ જાય છે 2I2, અને અહીંયા I1 × થઈ જાય છે I2, I1 જાય I2 જાય, તો F ડેશ એના બરોબર કેટલા થઈ જાય 4 એને ગુણ્યા 1 × તમારે કેટલા થઈ જાય 10⁻³ તો F ડેશ = 4 × 10⁻³ ન્યૂટન જેટલું આકર્ષણ પ્રકારનું તમારા બાળકો બળ તમારે લાગતું હોય છે. તો આ રીતે બાળકો તમને બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય અને એના કારણે તમારે લાગતું બળ તમારે મેળવવાનું હોય તો આ સૂત્રનો તમારે શું થાય છે, ઉપયોગ કરવાનો છે. બાકીની રાશિ વિદ્યુત પ્રવાહ સાથેની વાત હોય તો બાકીની રાશિ બાળકો તમારે શું લેવાની છે, અચળ લેવાની છે. ઠીક છે. તો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ. આ રીતે MCQ છે એ તમારે જી નીટમાં બાળકો પૂછાતા હોય છે, તો વધારેમાં વધારે તમે જી નીટના MCQ ની તમે પ્રેક્ટિસ કરશો તો તમને જેનો તમને ભવિષ્યમાં બેનિફિટ મળશે. ઠીક છે.